सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। प्रज्ञा प्राणात् अभिन्ना अतः तस्यां सर्वाप्ति उच्यते। तो प्राणनी सर्वाप्ति કે સર્વવ્યાપકતા તો બતાવી કેવી રીતે ઇન્દ્રિયો અને વિષયોવાળું જગત વિષયરૂપી જગત સુષુપ્તિમાં પ્રાણમાં લીન થઈ જાય છે. જાગ્રત થઈ ત્યારે વળી પ્રાણમાંથી તેનો ઉદ્ભવ થાય છે. આમ પ્રાણ જગતની લયનું ઉદ્ભવનું સ્થાન છે. તેથી પ્રાણ કારણ છે અને કાર્યરૂપી જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે એ બતાવ્યું. વળી प्राणोपाधिक जीवात्मा यदा व्यवजिहीर्षति तदा वाक् शब्दम કે પ્રાણ ઉપાધિ ધરાવનાર આત્માને જ્યારે વ્યવહાર કરવાની જેમ કે બોલવાની ઈચ્છા થાય છે કે હું બોલીશ ત્યારે વાણી શબ્દનું સર્જન કરે છે અને જીવ વાણી દ્વારા એ શબ્દનું ઉચ્ચારણ કરે છે. આ પ્રકારે વાણી દ્વારા જીવ એટલે પ્રાણોપાધિક આત્મા પહેલાં વાણીમાં વ્યાપ્ત થાય એ દ્વારા વિષયમાં વ્યાપ્ત થાય. આ રીતે ઇન્દ્રિય વાણી એટલે ઇન્દ્રિય અને વિષયના બનેલા જગતમાં પ્રાણ આ પ્રકારે વ્યાપ્ત થાય છે.
માટે પ્રાણ સર્વત્ર વ્યાપ્ત છે. તો પ્રજ્ઞા પણ પોતાની રીતે, તો પ્રજ્ઞા પણ કેવી રીતે સર્વત્ર વ્યાપ્ત છે બતાવે છે. તસ્યાહ સર્વાપ્તિ ઉચ્યતે, તો આ પ્રજ્ઞાની સર્વાપ્તિ બતાવે છે. વાક પ્રજ્ઞાયામ એકમંશમ અભિમાનાખ્યમ આશ્રિતા વાક. તો આ વાઘ ઇન્દ્રિયનું દૃષ્ટાંત આપ્યું કે શું કરે છે કે પહેલાં પ્રજ્ઞામાંથી એક અંશ એ દોહી લે છે, અભિમાન રૂપી અંશ. પ્રજ્ઞા અભિમાન વશતઃ, આમ પ્રજ્ઞારૂપી કે પ્રજ્ઞાના અંશ અભિમાન સાથે વશ થઈને વાઘ ઇન્દ્રિય અભિમાનને વશ થાય છે. શબ્દોચ્ચારણ શક્તિયુક્ત, તો પ્રજ્ઞાયામ અભિમાનાખ્ય વક્ષ્યામિતિ એમ આકારાંશ. તો પ્રજ્ઞામાં જે અભિમાન અંશ છે, જે વાણીમાં કઈ રીતે પ્રગટ થાય, વક્ષ્યામી હું બોલીશ એ પ્રકારનો આકાર ધારણ કરે છે. તમ સમાશ્રિતા વાઘ ઇન્દ્રિય, તો આ પ્રકારે હું બોલીશ એ અભિમાન અંશ થયો, એનો સમાશ્રય કરીને, એનો આશ્રય લઈને, અર્થાત એ પ્રકાર અભિમાન ધરાવીને વાઘ શબ્દોચ્ચારણ શક્તિયુક્ત, તો પછી વાણી જે છે એ શબ્દનું ઉચ્ચારણ કરવા શક્તિમાન થાય. એક પ્રજ્ઞા પણ હોય, વાઘ પણ હોય, પરંતુ પેલો અભિમાનાંશ ન હોય. વાઘ અભિમાન ન જન્મે કે હું બોલીશ તો બોલવાનું થતું નથી. તે પ્રકારે બધી ઇન્દ્રિયોને લાગુ પડ્યું. પછી ત્વગેન્દ્રિય હોય, બધી ઇન્દ્રિયો હોય, કર્મેન્દ્રિયો, તો વાઘ એ કર્મેન્દ્ર ઉપલક્ષણ છે, ત્વચા છે જ્ઞાનેન્દ્ર ઉપલક્ષણ છે. અને 73મા શ્લોકમાં બીજી પંક્તિમાં કહ્યું ધ્યાને જ્ઞાને ચ કામાદૌ ચિત્તમ શક્તમભૂત ખલુ. ધ્યાને જ્ઞાને ચ કામાદૌ ધ્યેયે જ્ઞેને ચ કામ્યાદૌ, એમ કહેવાય. એ પણ કહેવાય. ટૂંકમાં ચિત્ત આવ્યું. કર્મેન્દ્રિયો વાણી દ્વારા બધી કર્મેન્દ્રિયો વિશે કહેવામાં આવ્યું કે અભિમાનથી કર્મેન્દ્રિયો પોતાનું કર્મ કરે છે. ત્વચા દ્વારા જ્ઞાનેન્દ્રિયોનું કહેવામાં આવ્યું કે અભિમાન દ્વારા એ પોતાનું અનુભવ એ પ્રકારનું કાર્ય કરે છે. તો હવે અંતઃકરણ કહો, ચિત્ત કહો, ધ્યાને જ્ઞાને ચ કામાદૌ, ઉત્તરાર્ધ ધ્યાન જ્ઞાન કામાદિષુ ચિત્તસ્યાપી શક્તિ પ્રજ્ઞા અભિમાન વશાદિતિ ઉચ્યતે. ચિત્તની અંદર, મનની અંદર પણ અભિમાન જન્મે. હું ધ્યાન કરીશ, કામના કરીશ, હું જાણીશ, તો ચિત્તની વિશેષ પ્રકાર, દરેકની ઇન્દ્રિયની વિશેષ પ્રકારની પ્રવૃત્તિ હોય છે. કશી વસ્તુ સતત પ્રવૃત્ત એવું નથી હોતું. વાણી બોલ્યા જ કરતી હોય, હાથ ચાલ્યા જ કરતા હોય એવું નથી હોતું. કે મન પણ કંઈ કર્યા જ કરતું એવું નથી હોતું. એનામાં કરવાનો આ પ્રકારનો સંકલ્પ જન્મે અભિમાનમાંથી. એટલે મન કહો, ચિત્ત કહો, એ પણ એક પ્રજ્ઞાનો અંશ છે. પ્રજ્ઞા કહો, ચેતનતા કહો, બુદ્ધિ કહો, ચૈતન્ય કહો, ચિતિ કહો, એનો અંશ લે. એટલે એનામાં ચેતનતા આવે, સાથે અભિમાનરૂપી ચેતનતા આવે કે હું કરીશ. તો આ પ્રકારે ચિત્તમ ખલુ શક્તમ અભૂત. ધ્યાન નામની ક્રિયા છે ચિત્તની, જ્ઞાન નામની ચાલો ક્રિયા કહો, કામ નામની વૃત્તિ, કામ, સંકલ્પ, વિચિકિત્સા, શ્રદ્ધા, અશ્રદ્ધા, આ પ્રકારે મનની કે ચિત્તની ઘણી વૃત્તિઓ કહેવામાં આવી. કામાદૌ, કામ વગેરે, એટલે આપણે કામ, સંકલ્પ, આ બધી જે વૃત્તિઓ કહેવામાં આવી, એને ન કહેલી અનેક વૃત્તિઓ બધી. ત્યાં તો કહ્યું કે પછી ઇતરે બીજી ઘણી બધી વૃત્તિઓ કહેવામાં આવી. એટલે ટૂંકમાં બધી વૃત્તિઓ
ચિત્ત આ પ્રકારની વૃત્તિઓમાં શક્તિમાન ક્યારે બનાવવું? વ્યક્તિ આ પ્રકારની વૃત્તિ જન્માવવામાં, કામના કરવામાં, શ્રદ્ધા હોવામાં, શ્રદ્ધા ન હોવામાં, સંશય કરવામાં, ભયમાં, નિશ્ચયમાં, ધીહી ભીહી. તો ચિત્ત આ રીતે આ બધું કરવા ક્યારે સક્ષમ બને? જ્યારે ચિત્તમાં અભિમાન આવે ત્યારે. એનો અર્થ એ છે કે કશી વસ્તુ ક્યારે સક્ષમ બને? અને અભિમાન કહો એ અભિમાન છે પ્રજ્ઞાનો અંશ છે. જે સક્રિયતા છે એને પ્રાણનો અંશ કહીએ, પણ અભિમાન છે એને આપણે પ્રજ્ઞાનો અંશ કહીએ. તો ધ્યાન જ્ઞાન કામદેશુ ચિત્તસ્યાપી શક્તિ પ્રજ્ઞાભિમાન વશાદી ઉચ્યતે. ચિત્તમાં આપણે પ્રજ્ઞાનો અભિમાન થાય, પ્રજ્ઞાનું સંક્રમણ થાય, પ્રજ્ઞા દ્વારા ચિત્ત પણ સક્રિય બને, ચેતનવંતુ બને, પછી એ ચિત્ત પણ પોતાનું કાર્ય કરી શકે. એમ કહો સરળ ભાષામાં કે પ્રાણ આ દરેકને સક્રિયતા પ્રદાન કરે છે અને પ્રજ્ઞા છે ચેતનતા પ્રદાન કરે છે. એ રીતે પ્રજ્ઞામાંથી પામેલી ચેતનતા વડે અને પ્રાણમાંથી પામેલી સક્રિયતા વડે આ દરેક અંગ કે ઇન્દ્રિયો છે એ કર્મ કરે છે. એ પ્રકારે દરેક પ્રવૃત્તિમાં પ્રાણ અને પ્રજ્ઞા બંને રહેલા જ છે. તો કહેવામાં આવ્યું કે પહેલાં ઇન્દ્રિય, પછી ઇન્દ્રિયમાં વિષય જન્મે, દેવતા જન્મે, એમાંથી વિષય જન્મે. તો આ પ્રકારે પ્રજ્ઞા પ્રાણ જાણે કે પહેલાં ઇન્દ્રિયમાં વ્યાપી જાય છે. પ્રાણ સક્રિયતા દ્વારા, પ્રજ્ઞા અભિમાન અહંકાર અંશ દ્વારા, અભિમાન અંશ દ્વારા, એમાંથી પછી દેવતા, એમાંથી પછી વિષય. એટલે આ પ્રકારે વ્યાપે છે. એ કે ક્રમથી કહો. આ રીતે પ્રાણ અને પ્રજ્ઞા સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. પ્રજ્ઞા એટલે તસ્યામ વ્યાપ્તિ ઉચ્યતે. આ પ્રકારે પ્રજ્ઞાની વ્યાપ્તિ છે એ કહેવામાં આવી. ટીકાકારે જ્ઞાનેન્દ્રિય દ્વયસ્ય એકસ્ય કર્મેન્દ્રિય, ખરેખર તો કર્મેન્દ્રિય દ્વયસ્ય એકસ્ય જ્ઞાનેન્દ્રિય, હું ગણું છું ત્યાં સ્મરણે, મનસસ્ય ઉક્ત પ્રજ્ઞાભિમાન. તો અહીંયા ગ્રંથકારે આટલી વસ્તુ કહી. બે કર્મેન્દ્રિયની વાત કરી, વાગ અને ઉપસ્થ. એક જ્ઞાનની વાત કરી, ત્વક, અને ચિત્તની મનની વાત કરી કે ચિત્તની વાત કરી. આટલું વિશેષ રૂપે અહીંયા આગળ દેખાડવામાં આવ્યું. શ્રુત એટલે નિખિલ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય ઉપલક્ષણ. શ્રુતિમાં તો એક એક કર્મ ઇન્દ્રિયો બતાવે છે. કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો શ્રુતિમાં વિસ્તારથી બતાવ્યું, જેથી કશું આપણામાંથી છૂટી ના જાય. પણ એને સંક્ષેપમાં અહીંયા આગળ બે કર્મેન્દ્રિયો, એક જ્ઞાનેન્દ્રિય અને ચિત્ત, એના નિર્દેશ દ્વારા કે એના પ્રતિપાદન વર્ણન દ્વારા એ બધું કહેવાય એમ સમજવાનું. તો કે નિખિલ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય ઉપલક્ષણમ. અમે જે કહ્યું એ શ્રુતિમાં બધી જ્ઞાનેન્દ્રિયો કર્મ વિશે કહ્યું એ એનું પ્રતિનિધિ છે. એ વાત કરે છે 74મા શ્લોકમાં. સર્વેન્દ્રિયેષુ પ્રજ્ઞાયાઃ અભિમાનો વધાર્યતામ અન્વય વ્યતિરેકાભ્યામ ઉદાહાર્યોખિલેશ્વસૌ. અન્વય વ્યતિરેકાભ્યામ સર્વેન્દ્રિયેષુ પ્રજ્ઞાયાઃ અભિમાન અવધાર્યતામ. અન્વય પ્રજ્ઞા હોય છે ત્યારે અભિમાન હોય છે, વ્યતિરેક પ્રજ્ઞા નથી હોતી ત્યારે, અભિમાન નથી હોતું ત્યારે પ્રવૃત્તિ નથી હોતી. સર્વેન્દ્રિયેષુ પ્રજ્ઞા અભિમાન અવધાર્યતા. આ પ્રકારે બધી જ ઇન્દ્રિયોમાં અને મનની ઇન્દ્રિય કહેવામાં આવે એટલે મન સહિત બધી ઇન્દ્રિયોમાં પ્રજ્ઞાનું અભિમાન છે એ તમારે અવધાર્યતા, એનો નિશ્ચય મનમાં જન્મવો જોઈએ. કેવી રીતે? અન્વય વ્યતિરેકાભ્યામ, અન્વય વ્યતિરેકથી. તો જો સુષુપ્તિમાં વ્યતિરેક છે, સુષુપ્તિ અંદર પ્રજ્ઞા હોતી નથી,
અને ત્યારે કોઈ અભિમાન અંશ હોતો નથી, અને તેથી કોઈ ઇન્દ્રિયની કે ચિત્તની પ્રવૃત્તિ નથી. જાગ્રતમાં પ્રજ્ઞા છે, અભિમાન અંશ છે, અને ત્યારે પ્રવૃત્તિ છે. જાગ્રતમાં પણ બતાડે છે. આપણે જાગતા હોઈએ ત્યારે પણ જો પ્રજ્ઞા ના હોય, અન્યત્ર મનહાભુવમ ના દર્શન, એટલે તે જોયું ઢોલ પીટારે જતો તો અહીંયા સર્ગે સાંભળ્યું તો કે ના ભાઈ હું તો વ્યસ્ત હતો, જોયું કર્યું ત્યારે તો એ પણ ના થયું. અન્યત્ર મનહાભુવમ ના શ્રવસમ ના દર્શમ, મારું મન અહીં પણ એવી જ કહેશે. ટૂંકમાં મારું મન હોય ઇન્દ્રિયની પાછળ, એટલે તો ઇન્દ્રિયમાં અભિમાન હોય તો જ એ ઇન્દ્રિયની પ્રવૃત્તિ છે, અને ઇન્દ્રિયમાં અભિમાન ન હોય તો પ્રવૃત્તિ નથી. એ આપણો અનુભવ છે કે આપણું મન બી આપણે બેજાન હોઈએ, મન બીજે હોય તો કે મન ઇન્દ્રિય પાછળ ના હોય. ટૂંકમાં જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય પોતાનું કાર્ય ક્યારે કરી શકે? મન એની પાછળ હોય ત્યારે, એટલે કે પ્રજ્ઞા એની પાછળ હોય ત્યારે, એટલે કે અભિમાન એની પાછળ હોય ત્યારે. અહીં કહેવા પ્રમાણે તો ક્યારેક ઇન્દ્રિય હોય છે, વિષય પણ હોય છે, પણ આપણે બેજાન હોઈએ ત્યારે ઇન્દ્રિયમાં અભિમાન જનતો નથી કે હું જોઈશ કે સાંભળીશ. તો જોવાની કે સાંભળવાની ક્રિયા થતી નથી. એ જોવાનો વિષય પણ છે, કદાચ વિષય સંપર્ક પણ છે ચક્ષુનો, છતાં પણ વિષય જોવાનું એટલે ક્રિયા થતી નથી, કારણ કે અભિમાન અંશ નથી. વ્યતિરેક થયો. અભિમાન જ્યારે હોય છે ત્યારે આપણે વિષયને જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ઇન્દ્રિય છે પોતાનું કાર્ય કરી શકે છે. આ પ્રકારે અવધાર્યતા, એટલે આ પ્રકારે આપણા અનુભવ પરથી આ નિશ્ચય જન્મવો જોઈએ કે કેવી રીતે બધી જ ઇન્દ્રિયોમાં પ્રજ્ઞા વ્યાપેલી છે. તો જ ઇન્દ્રિય પ્રવૃત્તિ છે જ્યારે પ્રજ્ઞા વ્યાપેલી હોય. અહીં કહેવામાં પ્રજ્ઞા અભિમાન રૂપે વ્યાપેલી છે, અહમ રૂપે વ્યાપેલી છે. એટલે જીવાત્માને આ પ્રકારે અભિમાન જન્મે કે હું ઇન્દ્રિય વાળો છું કે ઇન્દ્રિય છું. પ્રાણને પ્રાણના વેદન વાઘ, આમ વાઘ ઇન્દ્રિયની અંદર અભિમાન જન્મે ત્યારે વાસ્તવમાં વચનની બોલવાની ક્રિયા થઈ શકે. કોઈ પણ ક્રિયા પાછળથી વધારે સ્પષ્ટ કરશે. કોઈ પણ ક્રિયા ત્યારે થાય ત્યારે એ ક્રિયામાં સભાનતા હોય, અભિમાન હોય, હું કરીશ હું પણ હોય, એ પ્રજ્ઞાનો અંશ છે. એ પ્રકારે પ્રજ્ઞા બધી જ ઇન્દ્રિયોમાં એ દ્વારા વિષયમાં વ્યાપેલી છે. એ આપણા પોતાનો નિશ્ચય બનવો જોઈએ. એનું નામ જ્ઞાન કહેવાય. એટલે શ્રુતિમાં જે વર્ણન થયું એ આપણે આપણા જીવનની અંદર અનુભવો સાથે મેળવીએ કે વાત બરાબર છે. એટલું જ નહીં, પછી જ્યારે પ્રવૃત્તિ થાય ત્યારે ધ્યાન મારે કે જો આમાં પ્રજ્ઞાનો અંશ છે, પ્રાણનો અંશ છે. એમ કેમ? પ્રાણ પ્રજ્ઞા સર્વત્ર વ્યાપ્ત છે, એ દ્વારા આત્મા સર્વત્ર વ્યાપ્ત છે. ખરેખર તો આ પ્રાણ પ્રજ્ઞા વગેરે કહેવાનું પ્રયોજન શું છે કે એ પ્રાણ પ્રજ્ઞા ઉપાધિ ધરાવનાર આત્મા વ્યાપ્ત છે, અને પ્રાણ પ્રજ્ઞા ન હોય તો આત્મા વ્યાપ્ત છે, આત્મા છે. પેલા પ્રાણ પ્રજ્ઞા દ્વારા, પ્રાણ પ્રજ્ઞાની સર્વવ્યાપકતા દ્વારા આત્માની સર્વવ્યાપકતા આપણે સમજવાની છે. અને પછી પ્રાણ પ્રજ્ઞા ન હોય ત્યારે પણ આત્મા સર્વવ્યાપક છે. એ પ્રકારે આત્માનું પોતાનું સ્વરૂપ સમજવાનું છે. હવે ઉપનિષદ આગળ કહે છે આ પુસ્તકના 42 પાન પર 6ઠ્ઠી કંડિકામાં પ્રજ્ઞાયા વાચમ સમારોહ્ય વાચા સર્વાણી નામાની આપનોતી. જો હવે આગળ કેવી રીતે વ્યાપકતા બતાવે છે. પ્રજ્ઞા વાચમ સમારોહ્ય, પ્રજ્ઞા વડે વાચમ સમારોહ્ય, વાઘ ઇન્દ્ર પર આરૂઢ થઈને, અને ઘોડા પર આરૂઢ થઈ તેવી રીતે જીવ છે ને આરૂઢ થાય છે. શેના પર?
પહેલાં વાઘ ઇન્દ્રિય લેવામાં આવી કે જીવ વાઘ ઇન્દ્રિય પર આરૂઢ થાય છે. કેવી રીતે? પ્રજ્ઞા દ્વારા, અભિમાન અંશ દ્વારા જીવ છે એ જેમ વાઘ ઇન્દ્રિયમાં આરૂઢ થયો. સર્વાણી નામાની આપનોતી, એ દ્વારા પછી બધા નામને ગ્રહણ કરે છે કે એ દ્વારા બધા નામને જાણે છે. નામ શું છે? વાણીનો વિષય. આ રીતે જીવ છે પહેલાં પ્રજ્ઞા દ્વારા, અભિમાન અંશ દ્વારા જાણે કે વાણીમાં આરૂઢ થયો અને વાણી દ્વારા પછી વાણીનો જે વિષય છે એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. પ્રજ્ઞા પ્રાણ સમારોહ પ્રાણેન સર્વાન ગંધાન આપનોતી, એ જ પછી નિયમ બધા લાગુ પડે છે કે ઘ્રાણેન્દ્રિય પર આરૂઢ થઈને બધી ગંધનો અનુભવ કરે છે. ચક્ષુ સમારોહ સર્ણ રૂપાણી પ્રાપ્ત આપનાથી, તો ચક્ષુ આરૂઢ થઈને બધા રૂપને જાણે છે, પ્રાપ્ત કરે, રૂપમાં વ્યાપી જાય છે. એમ કહેવાય કે ભાઈ આ પ્રજ્ઞા આ બધું રૂપ લે છે. પ્રજ્ઞા જાણે કે વાણીનું રૂપ લે છે ને વિષયનું રૂપ લે એમ કહી શકાય. એ રીતે વ્યાપ્ત છે. શ્રોત્રિના સર્વાન શબ્દાન આપનાથી, જીવાત્મા પ્રજ્ઞા દ્વારા શ્રોત્રિને આરૂઢ થઈને બધા શબ્દોનું અનુભવ કરે છે. જીહ્વામ સર્વ અન્ન રસાન આપનોતી, પ્રજ્ઞા દ્વારા રસનેન્દ્રિય પર આરૂઢ થઈને બધા અન્નરસ છે અન્નરસનો અનુભવ કરે છે. પછી હસ્તૌ સમારોપ્ય હસ્તાભ્યામ સર્વાણી કર્માણી આપનોતી, બંને હાથ પર આરૂઢ થઈને બંને હાથ દ્વારા બધા કર્મ કરે છે, કર્મને પ્રાપ્ત કરે છે, કર્મ વ્યાપ્ત થઈ જાય છે. પ્રજ્ઞા શરીરને સુખ દુઃખ્ય આપનોતી, એમાં શરીરને અંદર ઉમેરવા આવ્યું છે. તો આ ટીકાકાર કહે છે કે શરીર કંઈ ઇન્દ્રિય તો છે નહીં, ઇન્દ્રિયોને વિશે ચાલી રહ્યો છે અને મનને ઇન્દ્રિયોમાં સમાયેલો, પણ શરીર અંદર ક્યાંથી આવ્યું? પ્રજ્ઞા શરીરમ સમારોહ્ય, પ્રજ્ઞા દ્વારા શરીર પર આરૂઢ થઈને સુખ દુઃખે આપનોતી, સુખ અને દુઃખ છે એનો અનુભવ કરે છે. ઉપસ્થમ સમારોહ્ય આનંદ રતિમ પ્રજાતિમ આપનોતી, પાદુ સમારોહ્ય પાદાભ્યામ સર્વ ઇત્યાદિ ગતિને પ્રાપ્ત કરે. ધ્યેયમ સમારોહ્ય બુદ્ધિ પર આરૂઢ થઈને પ્રજ્ઞા ધ્યેય વિજ્ઞાતવ્યમ કામાન આપનોતી, બુદ્ધિ વડે જાણવાનું છે, કામ વગેરે છે એ બધાને જાણે છે, અનુભવે છે, વ્યાપ્ત થાય છે. કે નહીં પ્રજ્ઞા અપેતા વાક નામ કિંચન પ્રજ્ઞાપેત, તો કે પ્રજ્ઞા અપેતા, પ્રજ્ઞા વગરની વાણી વાગ ઇન્દ્રિય સ્વયં નામ કિંચન ન પ્રજ્ઞાપેત, પ્રજ્ઞા સિવાયની વાણી છે કોઈ પ્રકારનું નામ છે એનો બોધ કરાવી શકતી નથી. એટલે નામ ઉચ્ચારી શકતી નથી કે બોધ કરાવી શકતી નથી. તો એના માટે અનુભવ કહે છે અન્યત્ર મે મનાભૂત ઇત્યાહ નામ એત નામ પ્રજ્ઞાસી શમિતે. એટલે માણસ બોલે ને તો એવું બોલે કે સમજ ના પડે. ટૂંકમાં વાણીની પાછળ ધ્યાન ના હોય, મન ના હોય તો ગમે તેમ બોલતો હોય, બળબડાટ એવું થતું હોય છે. શું કહે છે એને? લવારી કહે, લવારી. હા બરાબર, એવું બધું કરે લવરી. ચાલો, ટૂંકમાં જીવલલિતોને હરિગુણ ગાતા આવડી આળસ ક્યાંથી રહે? શું છે? લવરી કહેતા ના થાય નવરી. જીવલલિતોને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રહે? લવરી કહેતા ના થાય નવરી. વહેલી ઉઠે સૌ પહેલી રહે, પછી સૌથી પહેલાં ઉઠે. લવરી કરવા નવરી થાય નહીં, પણ એને હરિગુણ ગાવામાં આટલું આળસ કેમ છે? ભજન છે. લવરી કરે માણસ. ટૂંકમાં માણસ સુમન ના હોય બકવાટ કરે, લવરી કરે, અસંબદ્ધ બોલે, એવું થાય. પણ જે વ્યવસ્થાપૂર્વક બોલવું જેવું ન થઈ શકે જો વાણીની પાછળ આ પ્રકારે પ્રજ્ઞા ન હોય તો. નહીં પ્રજ્ઞા આવે પ્રાણો ગંધમ કંચન પ્રજ્ઞા રહે, તેવી રીતે ઘ્રાણેન્દ્રિયની સાથે પ્રજ્ઞા ન હોય તો ગંધની પણ અનુભવ ના કરી શકે. શું તો મનો મેં
અન્યત્ર મે મનાભૂત ઇતિ આહ નામેતમ ગંધમ પ્રજ્ઞાસી સમેતી. એથી પસાર થતાં પેલી ગંધ આવે કે ના આવે? તો કે મન તો કંઈ ના આવે. કેમ? મારું મન, હું બેધ્યાન હતો, મારું મન ત્યારે ન હતું, માટે ગંધ હતી છતાં પણ મને એનો અનુભવ ના થયો. અન્યત્ર મે મનોભૂત ઇતિ આહ નામેતદ રૂપમ પ્રાજ્ઞાસી સમેતી. જોયું કે નહીં? આ સવારી જતી હતી, જોયું કે નહીં? તો કે ના આવી, હું બેધ્યાન હતો, તેથી મેં કશું જોયું નહીં. ને પ્રજ્ઞાપેદમ શ્રોત્રમ શબ્દને કંચન પ્રજ્ઞાપેદ. તે પ્રકારે પ્રજ્ઞાથી રહિત શ્રોત્રેન્દ્રિય પણ કોઈ શબ્દ છે એને જાણી ના શકે. અન્યત્ર મે મનોભૂત ઇતિ આહ, મારું મન બીજે હતું, મેં કશું સાંભળ્યું નહીં. આ તો બધું ચાલતું જ હશે, વાર્તાલાપ ઘણા ચાલતા હોય, સાંજે લોકો બેઠા હોય ત્યારે પેલો અડધી હોય, ટૂંકમાં ઘણા લોકો બોલે તો એમ કરતાં કરતાં વાર્તાલાપ ચાલતો હોય, પેલો રસ પડે નહીં એટલે ઘણા લોકો ઊંઘી જાય. મને યાદ છે કે જૂના જમાનામાં જ્યારે બહાર ફરવા માટે જઈએ ને ત્યારે બહુ ફોટા પાડવાનો બધું, એટલે તે વખતે પેલી સ્લાઇડ, બહુ સ્લાઇડો પાડીએ, પછી આવીને સ્લાઇડ પ્રોજેક્ટ બતાવવાનો એ બધો લોભ હોય, બધાને ભેગા કરી પછી ઘરના લોકોને. તો અમારી એક કઝિન સિસ્ટરનો એ પતિ હતો બિચારો, એ જ નિર્દોષ માણસ, મારે કહેવું ના જોઈએ, આ ત્યાં પહોંચવું ના જોઈએ, પણ એ જોકે એને ખબર જ છે, થોડીક વાર થઈ ના થઈ ને ઇઝ ઓફ. આપણને એમ કે આટલા સરસ ફૂલ કે એક ફૂલ પછી બીજું ફૂલ, એક આપણે ગુલાબના બગીચામાં 25 ફૂટા ગુલાબના એક જોયા પછી ટેક ઓફ. એટલે સામે જ છે, પૂછે કેમ છે ફલાણા ફલાણા, નામ નહીં દઉં તો કે અમે જોયું, બધું કશું જોયું ના આવે. આવી રીતે માણસનું મન ના હોય તો બધું સામે તો પણ દેખાય નહીં, સંભળાય નહીં. એ તો પતિ પત્ની વચ્ચે ઘણું થતું હોય છે, કારણ કે એક પાછનો વાર્તાલાપ થતો હોય, પેલો ટેવાઈ જ ગયો હોય કે પેલી જે હોય તે ટેવાઈ ગયા હોય. નહીં પ્રજ્ઞા ભેદ જીહવા એ રીતે ખાતી વખતે ભાન નથી આવતું. મગજ ક્યાંનું ક્યાંય હોય ત્યારે શું ખાધું ને શું નહીં ખાધું, કેમ બેટા, કેવું લાગે, બહુ સરસ બહુ સરસ. કે માં પછી ખાય તો ખબર કે આમાં તો મીઠું જ નહોતું, કે વાળું ડમણું મીઠું હતું, તેના ભાન જ નહીં પડે. નહીં પ્રજ્ઞા હસ્તો કર્મ કિંચન પ્રજ્ઞા આપેત. ઘણી વાર છે ને આપણે જોઈએ રસોડામાં જઈએ ને ત્યારે કોઈ બહેન હોય કે કોઈ હોય ને આમ થઈ ગયા, આમ કોઈ જુદું દુનિયામાં હોય, કામ ચાલી રહ્યું, ગેસ ચાલતો હોય, કશું ચાલતું, બેન આવું ના કહેવાય મારી પણ, એટલે આવું જોયેલું. બેન જતી રહી એટલે વાંધો નથી, ઉપર મેટી ગઈ નાની પણ ગઈ, સૌથી નાની છે ને વાંધો નહીં આવે, કારણ કે એ તો બહુ નાની છે. પણ એટલે આવું જોઈએ આપણે કે મન બીજે જ જતો રહ્યું છે, ક્યાંનું ક્યાં જતો રહ્યું છે, એટલે હાથથી કામ થતું નથી. આ કર શું થયું આટલો વખત, ટૂંકમાં 15 મિનિટ કહી એકે રોટલી જ વણાઈને આવ્યો બને ધારો કે શું થયું, આ કહે હું બેધ્યાન થઈ ગઈ હતી, મારી એકે રોટલી વણાઈ નહીં. એટલે ન આમ એતત કર્મ પ્રજ્ઞાસી સમેતે, આ કોઈ પ્રજ્ઞાનું મને જ્ઞાન ના થયું, કર્મ થયું નહીં. તેમ શરીરમાં, એટલે અહીં કહે છે શરીર ત્વચા, સમજી લો ને ભાઈ, શરીર તો કે અહીંયા વાંધો વચકો પડે ને કે તમે આ ઇન્દ્રિયોમાં શરીરનો ક્યાં સમાવેશ કરો, શરીર ક્યાં સુખ દુઃખ, તો કે ચાલો ત્વગ ઇન્દ્રિય સમજી લો, જે શરીરમાં વ્યાપ્ત છે એ બધા સ્પર્શનો અનુભવ કરે, દ્વારા સુખ દુઃખનો અનુભવ કરે. આ પ્રકારે એક પછી એક ઇન્દ્રિયો બધી કહેવામાં આવી. પ્રજ્ઞાપેતા દીહિ નહીં પ્રજ્ઞાપેતા ધી કાચન સિદ્ધેત ન પ્રજ્ઞાતવ્યમ પ્રજ્ઞાએત. બુદ્ધિ વળી પછી બે ધ્યાન થઈ જાય એટલે શું, જે જાણવાનું છે ને એને જાણે. ઘણી વાર વાંચતા હોઈએ પણ કશું અંદર જાય જ નહીં, ક્લાસમાં સાંભળતો હોઈએ કશું અંદર જાય જ નહીં, તો એવું બની શકે. એટલે બુદ્ધિ સાધારણ પ્રજ્ઞા ના હોય ત્યારે સાંભળીએ ખરા આપણા કંઈ સમજ ના પડે, સબ મોટું મોટું સમજ પડી, બાકી ના સમજ પડી. વાંચીએ ત્યારે પણ એમને ખબર ના પડે, પેલો ઝોકા ખાતો હોય અડધું, બિચારા કેટલા કલાકોના કલાકો વાંચતા હોય છે, અને તોય પરીક્ષામાં મીડું કારણ કે વાંચ્યું ખરું પણ ગયું કેટલું એ પ્રશ્ન થાય છે ને.
એટલે આ રીતે ટૂંકમાં આ બધાની પાછળ પ્રજ્ઞા હોવી જોઈએ એ કહેવામાં આવ્યું. પ્રજ્ઞા વાચન સમારોહ વાચા શ્રવણે નામાની આપનોતી કહ્યું. પ્રજ્ઞા વાચા દુગ્ધયા ઉક્તયા સંવિદા, એટલે જીવ છે એ પ્રજ્ઞા દ્વારા વાણી પર આરૂઢ થાય છે. એટલે શું? ઉક્તયા દુગ્ધ, જે દુગ્ધ કહેવામાં આવ્યું, સંવિદા, સંવિત કહો, ચેતનતા કહો, સભાનતા કહો, અભિમાન કહો, એ દ્વારા જીવ વાગ ઇન્દ્રિય પર આરૂઢ થાય છે. સમ્યક તાદાત્મલક્ષણેન સંબંધેન આરોહણમ કૃત્વા અહમ વાગ અસ્મિ તે અભિમાનમ કૃત્વા પ્રાપ્ય, એટલે કે અભિમાન એટલે કે હું વાણી છું. ટૂંકમાં જીવ પ્રજ્ઞા દ્વારા અભિમાન અંશ દ્વારા વાણી પર આરૂઢ થાય. એટલે શું? ટૂંકમાં વાગ અસ્મિ, અહમ વાગ અસ્મિ, હું વાણી છું, એ તો કોઈ કહેતો નથી, પણ એવું થાય ખરું. ટૂંકમાં વાણી જે બોલે છે એ હું બોલું છું એવું તો થાય જ છે. હું બોલું છું એ પ્રકારની તો આપણી સ્થિતિ હોય જ છે. ખરેખર વાગ ઇન્દ્રિય બોલી રહી છે. હું શું કહું છું? હું બોલું છું. એનો અર્થ એ થયો કે આમ વાગ ઇન્દ્રિયનું કાર્ય છે ને મારું કાર્ય કહું છું. એનો અર્થ એ થયો કે વાગ ઇન્દ્રિયમાં અહમભાવ છે. અહમભાવ હું વાણી છું કોઈ કહેતું નથી. વાણી બોલે ત્યારે હું બોલું છું એમ કહીએ, એનો અર્થ એ થયો કે વાગ ઇન્દ્રિયમાં અહમભાવ છે. એ પ્રકાર અભિમાન પ્રાપ્ત કરે. વાચા ઉક્ત પ્રજ્ઞા અભિન્નેન ઉક્ત ઇન્દ્રિયેણ, આ પ્રકારે કઈ વાણી બોલવા સમર્થ થાય છે? અથવા જીવાત્મા પ્રજ્ઞા દ્વારા વાણી પર આરૂઢ થઈને બોલે છે. એટલે કઈ વાણી? પ્રજ્ઞાથી અભિન્ન થયેલી વાણી. પ્રજ્ઞાનો અંશ જ્યારે વાણીમાં આવે ત્યારે વાણી જે પ્રજ્ઞાના અંશને પ્રાપ્ત કરીને પ્રજ્ઞા અભિન્ન થાય અને ત્યારે પછી જીવ એ વાણી દ્વારા બોલી શકે. એ વાણી બોલવા સમર્થ થાય. જીવ પણ વાણી દ્વારા બોલવા સમર્થ થાય. સર્વાણી નિખિલાની નામાની વક્તવ્યાની આપનોતી, જેટલા નામ છે બધાને પ્રાપ્ત કરે. વાંચી અધિરૂઢા પ્રજ્ઞા પ્રાપ્નોતી, તો એ પ્રકારે વાણી પર અધિરૂઢ થયેલી પ્રજ્ઞા છે એ પ્રાપ્નોતી. એ પ્રજ્ઞા આ બધાને પ્રાપ્ત કરે, વ્યાપ્ત થાય. શેમાં? નામમાં. વાણી દ્વારા નામ જે બોલાય એમાં પણ પ્રજ્ઞા. એમ અર્થ ને પ્રજ્ઞા મંત્રણ ઉક્ત વિષય પ્રાપ્તિ. ટૂંકમાં પ્રજ્ઞા સિવાય જે વિષય કહ્યો જેમ કે નામ, એની પ્રાપ્તિ ન થઈ શકે. પ્રજ્ઞા એટલે શું? હું વાણી છું, હું બોલું છું, એ પ્રકારનું અભિમાન. એટલે કે અભિમાન અંશ આવે તો જ વાગ ઇન્દ્રિયમાં બોલવાનું સામર્થ્ય આવે એવું કહેવું આગળ. પહેલાં શું કહેવામાં આવે? એક બીજી રીતના કહે છે એની જ વસ્તુ. પહેલાં એમ કહ્યું કે વાગ ઇન્દ્રિય છે એ પ્રજ્ઞારૂપી ગાયમાંથી એક અંશ અભિમાનરૂપી અંશ લે છે અને પછી બોલવા સમર્થ થાય છે. એ જ વસ્તુ હવે શું કહે છે કે જીવાત્મા પ્રજ્ઞા દ્વારા વાણી પર આરૂઢ થઈને પછી શબ્દોને પ્રાપ્ત કરે છે. આમ પ્રજ્ઞા એટલે આપણે અરીસા સમક્ષ હોઈએ ત્યારે હું અરીસામાં પ્રવેશ કરું છું કે અરીસો મારા ચહેરાને ખેંચે છે? બંને થઈ શકે. પહેલાં કોઈ અરીસો છે મારા ચહેરાને ખેંચે છે, હવે કહે છે કે હું અરીસામાં પ્રવેશ કરું છું. બંને સરખું જ થયું, પ્રતિબિંબ પડવું. પહેલાં કોઈ વાણી જે છે એ પ્રજ્ઞારૂપી ગાયમાંથી અભિમાન અંશરૂપી દૂધને દોહીને પછી બોલવા સમર્થ થાય છે. અત્યારે કહે છે કે જીવાત્મા પ્રજ્ઞા દ્વારા વાણી પર આરૂઢ થઈને પછી બોલે છે, શબ્દને વ્યાપ્ત કરે છે. ન પ્રજ્ઞામંત્રેણ ઉક્ત વિષય પ્રાપ્ત થાય યદ્યદ વિના ન ભવતી ન ઉપલબ્ધે વા તથા તત્. ટૂંકમાં એ કહે છે આપણો નિયમ કે જેના વગર જેનો અનુભવ ના થાય એ બે વસ્તુ જુદી નથી. માટી વગર ઘડાનો અનુભવ ના થાય માટે ઘડો માટી કરતાં જુદો નથી. યદ વિના ન ભવતી ન ઉપલબ્ધે વા તત્તદાત્મકમ યથા તંતુન વિના અનુપલબ્ધ્યા પટઃ.
જેમ કે વસ્ત્રનો ત્યારે અનુભવ થાય જ્યારે તંતુનો અનુભવ થાય. એટલે કે તંતુ વગર છે એ વસ્ત્ર ક્યારે પણ અનુભવમાં ના આવી શકે. માટે વસ્ત્ર છે એ તંતુથી ભિન્ન નથી. સુક્તિકામંત્રેણમાં અનુભવમાં રજતમ વિધાન દૃષ્ટાંત આપીએ તો સુક્તિકા વગર રજતનો અનુભવ ના થાય. તેથી આ સુક્તિકા રજતથી અન્ય નથી. રજતમ સુક્ત્યાત્મકમ. રજત કેવું છે? સુક્તિ જેનો આત્મા છે એવું રજત છે. કે વસ્ત્ર કેવું છે? તંતુ જેનો આત્મા છે એવું વસ્ત્ર છે. એટલે આ રીતે નક્કી થાય કે વસ્ત્રનું શું સ્વરૂપ છે? તંતુ એનું સ્વરૂપ છે. કેમ? કારણ કે તંતુ વગર વસ્ત્રનો અનુભવ ના થાય. આ રજતનું શું સ્વરૂપ છે? સુક્તિકા સ્વરૂપ છે. કારણ કે સુક્તિકા વગર રજતનો અનુભવ ના થાય. પણ વસ્ત્ર વગર તંતુનો અનુભવ થાય. તંતુ વગર વસ્ત્રનો અનુભવ ના થાય. વસ્ત્ર વગર તંતુનો અનુભવ ના થાય. માટે તંતુ એ વસ્ત્રનો આત્મા છે. અથવા તો સુક્તિકા વગર રજતનો અનુભવ ના થાય. રજત વગર સુક્તિકા અનુભવ થાય. માટે સુક્તિકા આત્મા છે કે અધિષ્ઠાન છે. પટ તંત્વાત્મક. માટે પદ કેવો છે? પટ એટલે વસ્ત્ર છે એ તંત્વાત્મક. તંતુરૂપી આત્માવાળો છે. તંતુ વસ્તુનો આત્મા છે. અને તે રીતે રજતમ સુક્ત્યાત્મકમ. આ રજત છે એનો આત્મા સુક્તિકા છે. તથા છે ઉક્ત ઇન્દ્રિયમ અંતરેણ અવિદ્યમાનો અનુપલભ્ય વિષય. તે વિષયનો જ્યારે અનુભવ ક્યારે થાય? ઇન્દ્રિયના અનુભવ વગર વિષયનો અનુભવ ના થાય. ઇન્દ્રિયને અભિમાન અંશ આવે ત્યારે ઇન્દ્રિય વિષય વ્યાપ્ત થવા સમર્થ બને, વિષયનું સર્જન કરે. તો ઇન્દ્રિય વગર વિષયનો અનુભવ ના થાય. માટે વિષય શું છે? ઇન્દ્રિય જ છે. અહંગ વગર ઇન્દ્રિય અનુભવ ના થાય એ પ્રજ્ઞા જ છે. આત્મા વગર પ્રજ્ઞા ન હોય એટલે સર્વ આત્મા છે. અત્યારે પ્રજ્ઞા કહે છે. અત્યારે બતાવે છે કે પ્રજ્ઞા સર્વત્ર વ્યાપ્ત છે. કેમ કે વિષયનો અનુભવ ના થાય ઇન્દ્રિય વગર. માટે વિષય ઇન્દ્રિય જ છે. ઇન્દ્રિય અનુભવ ના થાય પ્રજ્ઞા વગર. ઇન્દ્રિય પ્રજ્ઞા છે. ઉક્તમ છે ઇન્દ્રિયમ પ્રજ્ઞામંત્રણ અનુપલભ્યમાન પ્રજ્ઞાત્મકમ. માટે ઇન્દ્રિય છે અને વિષય ઇન્દ્રિય વગર નહીં, ઇન્દ્રિય પ્રજ્ઞા વગર નહીં. અને માટે ઇન્દ્રિય કેવી છે? પ્રજ્ઞા એનો આત્મા છે. પ્રજ્ઞારૂપી આત્માવાળી છે. એ પ્રકારે પ્રજ્ઞાની વ્યાપકતા બતાવે છે. એની રીત આવી છે. પણ આ પ્રકારે સમજવાનું. રીત એવી કે જીવાત્મા પ્રજ્ઞા દ્વારા વાણી પર આરૂઢ થઈને શબ્દનો અનુભવ કરે છે. એનો અર્થ આવો કરવાનો કે વાણી વગર શબ્દનો અનુભવ ના થાય. પ્રજ્ઞા વગર વાણી બોલી ના શકે. એ પ્રકારે શબ્દ છે વાણી જે છે, વાણી છે પ્રજ્ઞા જે છે. માટે આ બધું જ પ્રજ્ઞાત્મક છે. પ્રજ્ઞા સર્વત્ર વ્યાપ્ત છે. યથા વાંગ નામની પ્રજ્ઞાયા ભેદરહિત. વાણીના નામ પ્રજ્ઞાથી અભિન્ન છે. એવમ ઘ્રાણ ગંધૌ તેમ ઘ્રાણેન્દ્રિય ગંધ. ચક્ષુ રૂપે ચક્ષુ અને રૂપ. શ્રોત્ર શબ્દ શ્રોત્ર શબ્દ. જીહ્વા અન્નરસૌ જીહ્વા અન્નરસ. હસ્તકર્માણી હાથ અને કર્મ. શરીર સુખ દુઃખની શરીર સુખ દુઃખ. ઇન્દ્રિયને વિષય બંને બતાવે છે. ઇતિ પ્રજ્ઞાધિ વિજ્ઞાતવ્ય કામાસ્ય વગેરે વગેરે. એટલે ઉપનિષદમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું. પહેલાં પ્રજ્ઞા વાચમ સમારુહ્ય વાચા સર્વાણી નામાની આપનોતી. આ 42 પાન પર પહેલી પંક્તિમાં કે પ્રજ્ઞાથી વાઘ ઇન્દ્રિય પર સવાર થઈને જીવાત્મા વાણી દ્વારા બધા નામ ગ્રહણ કરે છે. પહેલાં કહેવામાં આવ્યું પ્રાણના કિસ્સામાં પણ કે આ ઇન્દ્રિય છે જ વિષયને જન્મ. પહેલાં ઇન્દ્રિય દેવતાને ઉત્પન્ન કરે પછી વિષયને ઉત્પન્ન કરે. એ પ્રકારે ત્યાં કહેવામાં આવ્યું. એ તો પ્રાણ કેવી રીતે બધા વ્યાપ્ત છે બતાવ્યું. અહીં જુદી રીતે બતાવે છે કે પ્રજ્ઞા અભિમાન ન હોય તો કોઈ ઇન્દ્રિય પોતાનું કામ ન કરી શકે. અને એ રીતે પ્રજ્ઞા અભિમાન દ્વારા
ઇન્દ્રિયમાં વ્યાપ્ત છે, ઇન્દ્રિય વિષયમાં વ્યાપ્ત છે, એ પ્રકારે પ્રજ્ઞા સર્વત્ર વ્યાપ્ત છે. આપણા ધ્યાન માટે, સમજ માટે, ચિંતન માટે કહેવામાં આવ્યું. વ્યાપકતાને અહીંયા આગળ જુદી પ્રક્રિયા બતાવવામાં આવે. ઉત્તમ પ્રક્રિયા ટૂંકમાં આપણા રોજબરોજનો અનુભવ છે ને, એ અનુભવોના આધારે જ આ બધી પ્રક્રિયા બતાવવામાં આવી કે પ્રાણ સર્વત્ર વ્યાપ્ત છે, પ્રજ્ઞા સર્વત્ર વ્યાપ્ત છે. પછી ઉપનિષદમાં કોઈ પ્રજ્ઞા, પ્રાણ, એમ કે એક પછી એક બધાનું એના વર્ણન કર્યું. પછી આગળ કહ્યું નાનું કેમ પ્રજ્ઞા યાવતા વાગદેહ સ્વધર્મ અવગમ્યતે ઇતિ આશંક્ય. વાગાદીનામ પ્રજ્ઞરહિતાનામ. તો પછી નાનું કેમ પ્રજ્ઞા, તમે પ્રજ્ઞાની શું કામ વાત કરો, પ્રજ્ઞાને શું કામ વચ્ચે લાવો છો? યાવતા વાગદેહ સ્વસ્વ અર્થ અવગમ્યતે ઇતિ. વાણી જ પોતપોતાના અર્થને ટૂંકમાં વાણી જે છે ને એ જ નામ બોલે છે, શ્રોત્રેન્દ્રિય શબ્દ સાંભળે છે, એમાં પ્રજ્ઞા ક્યાં આવી? કેમ પ્રજ્ઞા? પ્રજ્ઞાની શું જરૂર છે? ટૂંકમાં જરૂર ન હોય તો કોઈ પણ પ્રકારનો આવો કોઈ ઘટક અંદર ઉમેરવા ના જોઈએ. ટૂંકમાં શ્રોત્રેન્દ્રિય પોતે જ શબ્દ સાંભળી શકતી હોય એવું જો તમે દર્શાવી શકો તો અંદર પ્રજ્ઞાને ઉમેરવાની જરૂર નથી. તો પ્રજ્ઞા, હવે આ વસ્તુ, કારણ કે આ પ્રજ્ઞા દેખાતી નથી, આ તો અનુભવનો વિષય છે કે શ્રોત્રેન્દ્રિય છે, શબ્દ સાંભળે, આંખો રૂપ જોવે વગેરે. કેમ પ્રજ્ઞા? તો પ્રજ્ઞાની શું જરૂર છે? યાવતા, કારણ કે વાગ આદિ સ્વસ્વ અર્થ અવગમ્યતે ઇતિ. દરેક ઇન્દ્રિય વડે પોતાનો અર્થ છે એનો અનુભવ થાય છે, અને તો પછીમાં પ્રજ્ઞાને શું કામ વચમાં લાવો છો, ઉમેરો છે? એટલે અન્વય વ્યતિરેક, આ વ્યતિરેક છે. તો આપણે સુષુપ્તિની વાત કરી, આની પણ વાત કરી. અન્વય બતાવ્યો કે કેવી રીતે ઇન્દ્રિય પર આરૂઢ થઈને, પ્રજ્ઞા દ્વારા આરૂઢ થઈને જીવાત્મા વિષયનો અનુભવ કરે છે. એટલે પ્રજ્ઞા અને ઇન્દ્રિયનો અન્વય બતાવ્યો. વ્યતિરેક બતાવવા પડે. વ્યતિરેક ના બતાવો, ખબર કેવી રીતે પડે કે આ ઇન્દ્રિય પ્રજ્ઞાને કારણે જ પોતાનું કાર્ય કરી શકે છે? એટલે પ્રજ્ઞા ન હોય તો ઇન્દ્રિય કાર્ય ના કરી શકે એમ બતાવો તો જ પછી પ્રજ્ઞાની આવશ્યકતા નક્કી થાય. એ રીતે ઉપનિષદ એની પોતાની ભાષામાં કહે છે. વાગાદીનામ પ્રજ્ઞારહિતાનામ સતીય બી સ્વાદ સંબંધે. વાગ વગેરે ઇન્દ્રિયો, શ્રોત્રેન્દ્રિય વગેરે પ્રજ્ઞારહિતાનામ, જો પ્રજ્ઞા સાથે ના હોય, ધ્યાન સાથે ના હોય, સભાનતા ના હોય, સતી બી સ્વાત સંબંધે, તો શ્રોત્રેન્દ્રિયનો શબ્દ સાથે સંબંધ થાય. ટૂંકમાં મોટે મોટે ગમે તેટલું કોણ તમે તોય કશું પહોંચે નહીં જો પ્રજ્ઞા સાથે ન હોય તો. સામે જ પડેલું હોય, કશું દેખાય નહીં, પ્રજ્ઞા સાથે ન હોય તો. હવે આ વ્યતિરેકનો પણ અનુભવ કહે છે. અન્વય કયો? વ્યતિરેક એ પરથી નક્કી થાય કે પ્રજ્ઞા અને ઇન્દ્રિય સાથે જ હોય છે. ન તદ અવગમ હેતુ તમેથી, ટૂંકમાં ઇન્દ્રિય પોતે જો વિષયને અનુભવ કરતી હોત ને પ્રજ્ઞા વગર, તો હંમેશા સાથે જ તો મુશ્કેલી થઈ જાય. તો આખું સંભળાય જ કે તો કાન સ્વયં સાંભળતો, આખો દાડો સાંભળ કરે, આખો દાડો જો કરે, પણ એ બોલ કરે ટૂંકમાં. એટલે પછી કોઈ જાતની તમને સ્વતંત્રતા હોત જ નહીં. જો ઇન્દ્રિયો જાતે જ પોતાના વિષયોનો અનુભવ કરતી હોત કે ઉત્પન્ન કરતી હોત તો સતત ચાલ્યા જ કરતો, નથી થતું. કેમ? જ્યારે પ્રજ્ઞા ના હોય. અત્યારે હું બોલી રહ્યો છું ત્યારે વાગ ઇન્દ્રિય સાથે પ્રજ્ઞા યોજાયેલી છે, મળે વાણી બોલી શકે છે, બીજી ઇન્દ્રિય સાથે નહીં. એ બધું કહેવામાં આવ્યું, એક સાથે નથી થતું, ક્રમથી થાય છે ને. બોલતો હોઉં ત્યારે હું સાંભળતો નથી, જોતો નથી, એક ક્ષણે. અંતેથી હું જ્યારે ઇન્દ્રિયની પાછળ હોઉં, ટૂંકમાં પ્રજ્ઞા દ્વારા હું ઇન્દ્રિય પર આરૂઢ થયો હોઉં જીવાત્મા, ત્યારે હું વક્તા બનું, અને ત્યારે આ શબ્દ બોલાય અને મારે સાંભળવું તો પછી ધ્યાન આપવું પડે. બોલતા બોલતા કશું બહારથી થાય ને, ધારો કે મારું ધ્યાન જાય ને મારે કોણ છે, કોણ બોલે છે ત્યાં આગળ, કોણ અવાજ કરે છે,
તો મારે આમાંથી ધ્યાન હટાવીને પેલી બાજુ કરવું પડે તો જ, નહીંતર કંઈ અવાજ આવે પણ સમય ધ્યાનમાં ના આવે. એટલે આપણું મન કહો, પ્રજ્ઞા કહો, એને આપણે બરાબર ઇન્દ્રિયની પાછળ એક કરવી પડે તો જ પછી તે ઇન્દ્રિય પોતાનું કાર્ય કરી શકે. એટલે ભાઈ જમતી વખતે બડબડ ના કરો, વાતો ના કરો. કેમ? જમતી વખતે જમો એટલે શું છે કે રસનેન્દ્રિય પ્રત્યે ધ્યાન આપો, તો જ તમે ભોજનનો સ્વાદ માણી શકશો. ભોજન થશે ખરું, પણ પ્રજ્ઞા જો રસનેન્દ્રિયની પાછળ નહીં હોય તો ભોજનનો સ્વાદ નહીં માણી શકો, આનંદ નહીં લઈ શકો. એટલે કે જમતી વખતે બોલવાનું નહીં, શાંત રહેવાનું. એ રીતે જેથી જમવામાં ધ્યાન આપી શકાય. અપાય એવું કંઈ નિયમ તો નથી, પણ બે ક્યાંકમાં કંઈ જરૂર પણ છતાંય તમે બોલો નહીં તો સંભાવના વધારે છે કે તમે જમવામાં ધ્યાન આપો. એ સર્વજનીન અનુભવેના, આ બધા લોકોના અનુભવથી કહે છે. નહીં પ્રજ્ઞાપેતા વાંગ નામ કિંચન પ્રજ્ઞાપયેશ, કે ભાઈ પ્રજ્ઞાપેતા પ્રજ્ઞારહિત વાણી છે એ કોઈ પ્રકારના નામનું આપણને જ્ઞાન ના આપી શકે, એને ન બોલી શકે. કેમ વક્તવ્યમ સ્વમ પરમ ન અવગમેત, ટૂંકમાં કોઈ વક્તવ્ય છે પોતાને કે પિતાને કોઈને પણ એ જણાવી ન શકે. પ્રજ્ઞાહિત વાગ વ્યાપારમ ન કુરુતે, પ્રજ્ઞારહિતની વાણી વ્યાપાર કરતી નથી. કુર્વતી અભી, કદાચ ધ્યાન ન હોય ને વાણી બોલે ખરી તો અવિક્ષાર્થમ અસંબદ્ધાર્થમ વા કોઈ યાદ. ટૂંકમાં જે આપણે ઈચ્છા નથી કે પ્રયોજન એવું બોલ કરે વગર, અથવા તો સંબંધ વગર અસંબદ્ધ બોલે. એટલે વાણી ક્યારે બોલે, વ્યવસ્થિત ક્યારે બોલે, પ્રજ્ઞા એની પાછળ હોય તો. અન્યત્ર મે મન અભૂત ઇતિ આહ, અન્યત્ર વિષયાંતરે કે પ્રજ્ઞાહિત વાગ ન પ્રજ્ઞાપયેત. આપ કહો છો કે ભાઈ પ્રજ્ઞા રહિતની વાણી આપણને કશું જ્ઞાન ન કરાવે, એ શા પરથી કહો છો? સર્વજનીનમ અનુભવમ અભિનયન, તો બધા લોકોનો અનુભવ છે અભિનયથી, અભિનયને પ્રમાણેથી. બધા લોકો અનુભવ છે ને શબ્દોમાં વર્ણવીને પ્રમાણ આપે છે કે કેવી રીતે ઇન્દ્રિયની પાછળ જો પ્રજ્ઞા ન હોય તો ઇન્દ્રિય પોતાનું જ્ઞાન કરાવી શકતી નથી, પોતાનું કાર્ય કરી શકતી નથી. અન્યત્ર મે મનોભૂત, અન્યત્ર વિષયાંતરે મે ઇન્દ્રિય સ્વામી, મેં એટલે ઇન્દ્રિય સ્વામી ન, હું ઇન્દ્રિયનો સ્વામી છું. જીવાત્મા એ મારું મન છે, એ અન્યત્ર વિષયાંતરે, આ વિષયમાં બીજા વિષયમાં હતું. અંતઃકરણ વૃત્તિજનકમ પ્રજ્ઞા સાક્ષ્ય અભૂત અભ ઇતિ આહ, ટૂંકમાં આ મન અંતઃકરણ ધીવૃત્તિજનકમ, તો પ્રજ્ઞા સાક્ષ્યભૂત નહીં, પ્રજ્ઞા સાક્ષ્ય સ્વરૂપ અભવત. તો મન છે પ્રજ્ઞાનું સાક્ષ્ય છે અને એ બીજે હતું એમ કહે છે. તો શું થાય ભાઈ મનની અન્યત્ર અવસ્થા? તો નાહમેત નામ પ્રાજ્ઞાશમિતિ, અહમ ઇન્દ્રિય સ્વામી, તો આ એ કથ્યમાનમ નામ, ટૂંકમાં નામ ઇન્દ્રિયનો વિષય છે, એ મને કોઈ ભાન ના રહ્યું, સમજ ના પડી, હું બોલી ના શક્યો વગેરે વગેરે. પછી બધી ઇન્દ્રિયો વિષયમાં કહે છે. તો આ બધી વસ્તુ હવે ગ્રંથકાર આપણને કહે છે અહીંયા આગળ. 74મા શ્લોકમાં કહ્યું સર્વેન્દ્રિયેષુ પ્રજ્ઞાયા અભિમાન અવધાર્યતા, બધી ઇન્દ્રિયોમાં પ્રજ્ઞાનો અભિમાન છે, એનો અવધાર્યતા નિશ્ચય થવો જોઈએ. કેવી રીતે? અન્વય વ્યતિરેકાભ્યામ, અન્વયથી વ્યતિરેકથી, અર્થાત ઇન્દ્રિય સાથે પ્રજ્ઞાનો અન્વય હોય, સાહચર્ય હોય તો ઇન્દ્રિય છે કાર્યક્ષમ હોય છે, અને જો સાહચર્ય ના હોય તો ઇન્દ્રિય કાર્યક્ષમ હોતી નથી. એ રીતે તમે અવધાર્યતા, તમે નિશ્ચય કરો કે દરેક ઇન્દ્રિયમાં પ્રજ્ઞા વ્યાપેલી છે. એ સરળ સરળ રીતમાં કહે છે, ગંભીર વસ્તુઓ કહે છે. આ દ્વારા જાણવાનું છે એ બહુ મોટી વસ્તુ છે, પણ આપણા રોજબરોજના સરળ સરળ અનુભવો દ્વારા બહુ જ ગંભીર તત્વોનો આપણને ઉપદેશ કરે છે. એટલે આ ઉપનિષદની આવી પદ્ધતિ છે.
તો 75માં શ્લોકમાં કહે છે. એટલે જ કહ્યું ને, પ્રજ્ઞયા વાચમ સમારોહ્ય વાચા સર્વાણી નામાની આપનોતી. પ્રજ્ઞા વડે વાણી પર આરૂઢ થઈને પછી વાણી દ્વારા બધા નામને પ્રાપ્ત કરે છે. એ શું થયું? અન્વય થયો કે વાણી પર આરૂઢ થાય ત્યારે પછી વાણી પોતા શબ્દો બોલવા શક્તિમાન થાય છે. અને પ્રજ્ઞા વા આરોહ અભાવે, અને પ્રજ્ઞા દ્વારા જીવાત્મા વાણીમાં આરૂઢ ન થાય તો વાચા અભિવદન ન સ્યાત, અને તો વાણી કશું બોલી શકતી નથી. બોલવાનું આવતો નથી, બોલી શકતી. ઘણી વાર બોલવાનું હોય અને બોલને ભાઈ, પણ ત્યારે આપણું મગજ નથી આવતું ત્યાં, તો પછી બોલાતું નથી. જ્યારે બોલવાનો સમય હોય ત્યારે આપણું મગજ બીજે હોય તો બોલી શકાતું નથી. તો કહે છે 75માં શ્લોકમાં, એ બંને વસ્તુ એક જ શ્લોકમાં, અન્વય વ્યતિરેક બંને એક જ શ્લોકમાં કહી દીધા. પ્રજ્ઞયા વાચમારુહ્ય જીવો નામાભિવ્યક્તિ છે અન્ય ચિત્તો ભવમ તેન નાવોચમિતિ ચોચ્યતે. પ્રજ્ઞા વાચમ આરુહ્ય, આ પ્રકારે અન્વય કે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞા દ્વારા આ જીવાત્મા વાણી પર આરૂઢ થાય છે. જીવો નામ અભિવ્યક્તિ છે, અને ત્યારે આમ તો વાણી બોલે છે, આરૂઢ થવું એટલે અભિમાન થવું. હું વાક છું કે હું વક્તા છું, બોલનાર છું, એ પ્રકારે અભિમાન થાય ત્યાર પછી વાણી બોલે. એ જીવ વાણી દ્વારા બોલે છે એમ કે આમ તો વાણી બોલે છે, પણ જીવ જો વાણીમાં આરૂઢ ન થયો તો વાણી ના બોલે, માટે જીવ વાણી દ્વારા બોલે છે. તો પ્રજ્ઞા વડે જીવ વાણી પર આરૂઢ થાય છે અને પછી બોલે છે. અન્વય બતાવ્યો કે પ્રજ્ઞા હોય તો આ વાણી બોલી શકે છે. અન્ય ચિત્તો અભવમ તેન નાવોચમિતિ ચોચ્યતે. અને બોલવાનો તો બોલ્યો એટલે ક્યાં ગયો હતો, તે વખતે ક્યાં ગયો પૂછવામાં આવે. ઘણી વાર આવી રીતે ટૂંકમાં ઘરે આવીને તમે કહો તે વખતે ક્યાં ગયો, બોલવાનું ક્યાં ગયો હતો, બોલવાનું હતું ત્યારે કેમ બોલ્યો નહીં. ઘણી વાર એવું કે તે વખતે કેમ ના બોલ્યો, ટૂંકમાં તે વખતે મારો મન બીજી કોઈ જગ્યાએ હતું. એટલે ઘણી વાર એવું હોય છે કે બોલવાના સમયે નથી બોલતા આપણે, અથવા ન બોલવાનું બોલીએ જુદી વાત છે. આ તો બોલવાના સમયે બોલવાનું નથી બોલતા, ના બોલવાનું ઘણી વાર બોલી જતા હોઈએ છીએ. એ વખતે મન બીજો હોય, ટૂંક બીજો કંઈ આવેગ મનમાં આવી ગયો ત્યારે બોલાઈ જતો હોય, પણ જ્યારે બોલવાનું હોય ત્યારે ન બોલાય, કારણ કે તે વખતે મગજ બીજે હોય છે. અન્ય ચિત્તો અભવમ તેના, હું અન્ય ચિત્ત બન્યો, અન્યત્ર મનાહા, બેધ્યાન બન્યો, અથવા મારું બેધ્યાન, મારું ધ્યાન બીજે હતું. તેને ન અવોચમિતિ, અને તેથી હું ન બોલ્યો, એથી ચ ઉચ્ચતે, એમ પણ કહેવાય છે. તો બંને છે, ધ્યાન હોય ત્યારે વાણી બોલે છે, ધ્યાન ન હોય ત્યારે વાણી અથવા જીવ વાણી દ્વારા બોલે છે, ધ્યાન ન હોય તો નથી બોલતો. આવા બંને અનુભવો છે. પરથી સર્વેન્દ્રિયેષુ પ્રજ્ઞાયા અભિમાન અવધાર્યતા. આ પ્રકારે પ્રત્યેક ઇન્દ્રિયની પ્રવૃત્તિમાં પ્રજ્ઞા હોય ત્યારે જ ઇન્દ્રિયની પ્રવૃત્તિ થાય છે. એ તમે અવધાર્યતા નિશ્ચય તમે કરો. આપણા પોતાના અનુભવ, એટલે બધા અનુભવ બતાવ્યા. એક એક ઇન્દ્રિયનો અન્વય બતાવ્યો, એક ઇન્દ્રિયનો એક એકનો વ્યતિરેક પણ બતાવ્યો. અહીંયા ગ્રંથકાર એવું લાંબુ નથી કરતા, એવું પણ ઉપનિષદમાં એ પ્રકારે કરવામાં આવ્યું. વાગારોહમ ચિત્તારોહમ છે અભિનય દર્શયતી. આપ કહો છો કે જીવાત્મા પ્રજ્ઞા દ્વારા વાઘ ઇન્દ્રિય પર આરૂઢ થાય છે, કે ચિત્ત પર આરૂઢ થાય છે. એટલે શું થાય છે? અભિનય દર્શયતી, ટૂંકમાં શબ્દોમાં વર્ણન દ્વારા બતાવે છે. પહેલાં એક જનરલ આપણને વસ્તુ કહેવામાં આવી કે વાણી પર આરૂઢ થઈને બોલે, પણ એટલે શું થાય છે? તો 76મા શ્લોકમાં એને અભિનય કહેવામાં આવે. એ જ વસ્તુને શબ્દોમાં કહેવામાં આવે. ત્યારે વક્ષ્યામિત્યભિમાનોયમ વાગારોહ ઇતિર્યતે ધ્યાસ્યામિત્યભિમાનાત્તુ
चित्तारोहस्तथा भवेत्। વક્ષ્યામિ તે અભિમાન. ચાલો હું વાગ ઇન્દ્રિય છું, હું વક્તા છું, તે હું બોલીશ. હવે સંકલ્પ જન્મવો જોઈએ, ઈચ્છા જન્મવી જોઈએ. વ્યવહાર થતાં પહેલાં ઈચ્છા જન્મવી જોઈએ. ઈચ્છા જન્મતા પહેલાં અભિમાન જન્મવું જોઈએ. વાગ ઇન્દ્રિયમાં અભિમાન જન્મે, હું વાગ છું એટલે કે હું વક્તા છું અથવા હું વક્તા બનીશ, હું બોલીશ. વક્ષ્યામી અને અભિમાન કહેવામાં આવ્યો કે હું બોલીશ. ઇતિ અભિમાનોયમ વાગારોહ ઇતિ તે ભાઈ વાણી પર આરૂઢ થવું એટલે શું? પ્રજ્ઞા દ્વારા જીવાત્મા વાણી પર આરૂઢ થાય છે. શું થાય છે? વક્ષ્યામી, મારામાં આ પ્રકારનું અભિમાન જન્મે કે સંકલ્પ જન્મે હું બોલીશ. એ હું આવ્યો અને બોલીશ આવ્યું. બોલવાનું ક્યાં છે? વાગ ઇન્દ્રિયમાં છે. અને કોણ કહે છે હું? આ પ્રકારે હું કહો કે જીવાત્મા કહો એ વાગ ઇન્દ્રિય આરૂઢ થઈને વક્તા બને અને પછી સંકલ્પ થાય હું બોલીશ અને ત્યારે વાણી જે બોલવાનું છે તે બોલે. અહીં પ્રક્રિયા પણ બતાવે. આપણો સાદો સીધો વ્યવહાર કેમ થાય છે એ પરથી જ આ બધું શીખવાડે છે આપણને કે બહુ એટલે વેદાંત શાસ્ત્રની આ એક વિશેષતા છે કે આપણા રોજબરોજ અનુભવથી ગંભીર તત્વ બધે રહેલું જ છે. તત્વ આત્મા સર્વવ્યાપક છે, પણ બધે રહેલો જ છે. અહીં આપણો રોજબરોજનો જે વ્યવહાર થાય છે એ દ્વારા આત્માની વ્યાપકતા અને આત્માનું અસ્તિત્વ હોવા પણ બધે કેવું છે એ બતાવે છે. અને તે આત્મા લઈ લઈએ પછી બાકીની વસ્તુ જવા દઈએ. પહેલાં બાકીની વસ્તુઓ કઈ છે? પ્રજ્ઞા અને પ્રાણ. આત્માની સાથે પ્રજ્ઞા પ્રાણ સંયોજાયેલા હોય ત્યારે પછી વ્યવહાર થાય છે. પહેલાં આપણે એ જોઈએ કે એવી રીતે પ્રાણ સર્વત્ર વ્યાપેલો છે ક્રિયા દ્વારા, પ્રજ્ઞા વ્યાપેલી છે જ્ઞાન દ્વારા. બધા જ વ્યવહારમાં રોજના વ્યવહારમાં જોઈએ અને પછી એ બંને આત્માનું ઉપલક્ષક બને એટલે એને છોડી દઈએ. દરેકની અંદર જે પછી ચેતન અંશ ચૈતન્ય અંશ છે ને એ આપણે રાખીએ. કારણ કે તંતુ વગર પટ ના હોઈ શકે. તંતુ પટનો આત્મા છે. એમ આ પ્રજ્ઞા વગર આના હોય તો પ્રજ્ઞા આત્મા છે. અને પ્રજ્ઞા શું વસ્તુ છે? તો કે એ ચૈતન્ય જ છે. તો ચૈતન્ય પ્રાણ કહો કે પ્રજ્ઞા કહો, બંને વાસ્તવમાં એનું સ્વરૂપ ચૈતન્ય જ છે. એ રીતે આ બે એને કાઢી નાખવાના, બાદ કરવાનું. કારણ કે એ ન હોય તો એ ચૈતન્ય હોય. ચૈતન્ય ના હોય તો પ્રજ્ઞા પ્રાણ ના હોય તો આ પ્રકારે આરોહ ના હોય તો વ્યવહાર ના હોય. એ જોઈ લીધું. પણ વ્યવહાર ના હોય, વાણી ના બોલે, શબ્દ ના હોય તો એ વાણી હોય, વાણી ના હોય તો એ પ્રજ્ઞા હોય, પ્રજ્ઞા ના હોય તો એ જીવાત્મા હોય, એ ના હોય તો પણ આત્મા હોય. આ પ્રકારે આ પ્રક્રિયા કેવી રીતે વ્યાપે છે એ પ્રકારનો ક્રમ બતાવ્યો. જેથી વિરુદ્ધ ક્રમથી આપણે કેવી રીતે આત્મા અધિષ્ઠાન છે એને પ્રાપ્ત કરી શકીએ. એટલે આ પ્રકારે વાગારોહમ ચિત્તારોહમ અભિનય દર્શયતી. તો ચિત્તારોહમ ચિત્તના આરૂઢ થાય. ધ્યાસ્યામી, હું ધ્યાન કરીશ. આમ ધ્યાન કરવું એ ચિત્તનો ધર્મ છે, તો ચિત્તનું કાર્ય છે. પણ જીવાત્મા પ્રજ્ઞા દ્વારા ચિત્ત પર આરૂઢ થઈને કહે છે કે હું ધ્યાન કરીશ. એ રીતે ચિત્ત ધ્યાન કરી શકે છે. ચિત્ત ધ્યાન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. અભિમાના તો ચિત્તારોહ એ ન હોય તો ચિત્ત હોય, ધ્યાનનો વિષય પણ હોય, કશું ધ્યાન ધ્યાન થાય નહીં. ચક્ષુ હોય, વિષય હોય, દેખાય નહીં. શ્રોત્ર હોય, વિષય હોય, સંભળાય નહીં. ચિત્ત આરૂઢ થયું હોય તો જ આ પ્રકારનું કાર્ય થઈ શકે. એ આપણે સમજાવે છે કે કેવી રીતે આ પ્રજ્ઞા બધા વ્યવહારમાં વ્યાપ્ત થઈ રહી છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।